બહારથી આવેલા બદમાશો બેંકો લૂંટી રહ્યા છે અથવા નકલી સહી કરીને પૈસા ઉપાડી રહ્યા હોવાનો સામાન્ય અહેવાલ છે, પરંતુ બેંકના અધિકારીઓ અને કર્મચારીઓએ ગ્રાહકોની મિલકતો પચાવી પાડી હોય તેવું તો ભાગ્યે જ સાંભળવા મળે છે। આવો જ એક કિસ્સો ગીર સોમનાથ સ્થિત વેરાવળ શહેરમાંથી સામે આવ્યો છે। સમાચાર અનુસાર એક્સિસ બેંકની શાખાના સેલ્સ મેનેજર અને અન્ય 2 કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે। બ્રાન્ચ મેનેજરની ફરિયાદ પર પોલીસમાં આ કેસ નોંધવામાં આવ્યો છે, જેમાં બ્રાન્ચ મેનેજરે 3 લોકો પર 2 કિલો સોનાની ઉચાપતનો આરોપ લગાવ્યો છે। આ સોનાની કિંમત 2 કરોડ રૂપિયાની આપવામાં આવી રહી છે। આ એક લોન હતી જેને ગ્રાહકે લોનના બદલામાં કોલેટરલ તરીકે બેંકમાં રાખી હતી। રાહુલ સોલંકીની ફરિયાદના આધારે વેરાવળ શહેર પોલીસે માનસિંગ ગઢિયા, વિપુલ રાઠોડ અને પિંકી ખેમચંદાણી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।